વડોદરા શહેરના ઓપ્ટિક હાઉસના માલિક રમેશ પટેલ તેમજ ભગવા ચોક દ્વારા આજના દિવસે ફ્રી ચશ્માનું વિતરણ તેમજ અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ સ્ક્રીન લગાવી આ પર્વની ઉજવણી કરી હતી। 22મી જાન્યુઆરી 2022 આજનો દિવસ સમગ્ર ભારત સાક્ષી બની રહ્યો છે, જેનું કારણ એક જ છે કે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। ત્યારે વડોદરામાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં ઓપ્ટિક હાઉસના ઓનર રમેશ પટેલ તેમજ ભગવા ચોક દ્વારા 16 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી આજ સુધી મફતમાં દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે આજના દિવસે ફ્રીમાં ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તેમજ આજના દિવસમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સાથે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેનું લાઈવ LED સ્ક્રીન મૂકવામાં આવી હતી, જેનો નગરજનોએ લાભ લીધો હતો। આજે અતિ ઐતિહાસિક દિવસ 500 વર્ષ પછી રામજી પોતાના નિજ મંદિરમાં જ્યારે આજે પધાર્યા હોય ત્યારે ખાલી ન વડોદરા પૂરું ભારત નહીં પૂરા વિશ્વ જ્યારે રામમય થઈ ગયું હોય ત્યારે આપ સૌ જાણો છો કે વડોદરા શહેર પણ રામના રંગે રંગાઈ ગયું